નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર કાતરિયા હિતેશ અને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કપાસની અંદર આવતા સુકારા વિશે. હવે ઘણા બધા ખેડૂતોને કપાસની અંદર છોડ સુકાતા હોય છે, સુકારા જેવી પરિસ્થિતિ હોય છે. પરંતુ ખેડૂત મિત્રોને ખરેખર એનું સાચું કારણ ખબર હોતી નથી અને એ વારંવાર ફૂગનાશક દવાનો છંટકાવ કરતા હોય છે, જેના કારણે ખેડૂતોને ઘણી વખત રિઝલ્ટ વિપરીત મળતું હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે એના સચોટ કારણ વિશે અને એના મેનેજમેન્ટ વિશે વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, કપાસની અંદર બે પ્રકારનો સુકારો આવતો હોય છે. એમાં એક છે બેક્ટેરિયલ બ્લાઇટ અને બીજો છે ફ્યુઝેરિયમ વિલ્ટ અથવા વર્ટિસિલિયમ વિલ્ટ, જેને આપણે ફૂગજન્ય સુકારા તરીકે ઓળખવામાં આવે છે. જો આ બંને વચ્ચેનો તફાવત તમને સ્પષ્ટ ખબર હશે તો તમે એનું સારું એવું રિઝલ્ટ મેનેજમેન્ટ કરી શકશો અને આગળ તમને નુકસાનીથી ઘણી મોટી નુકસાનીથી ફાયદો થાય. તો હવે આપણે એને ડીપમાં વાત કરીએ તો કપાસની અંદર જે આ સુકારો આવે છે એ સૌપ્રથમ વાત કરીએ તો ફૂગજન્ય સુકારો, એટલે કે એને ફ્યુઝેરિયમ વિલ્ટ અથવા વર્ટિસિલિયમ વિલ્ટ તરીકે ઓળખાય છે. જ્યારે બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયાથી આવતા સુકારાને આપણે બેક્ટેરિયલ બ્લાઇટ તરીકે ઓળખીએ છીએ. હવે આ બંને સુકારાના લક્ષણો વિશે વાત કરીએ તો જે ફૂગથી થતો સુકારો છે એનું સ્થાન મૂળની અંદર હોય છે, કે એ મૂળની અંદર થી શરૂઆત થતી હોય છે આ પ્રકારના સુકારાની. જ્યારે બેક્ટેરિયલ બ્લાઇટ છે તો એની અંદર પાનની ઉપરથી આ રોગની શરૂઆત થતી હોય છે. હવે ફૂગજન્ય સુકારાની વાત કરીએ તો એની અંદર આખા છોડ ઉપર અસર થતી હોય, એટલે કે ધીમે ધીમે છોડ મુરઝાયેલો લાગે છે અને આખો છોડ સુકાઈ જાય છે. જ્યારે બેક્ટેરિયલ જે બ્લાઇટ છે એની અંદર પાનની સપાટી ઉપર ભૂરા અથવા કાળા કોણીયા ડાઘ પડતા હોય છે અને એ ડાઘની આપણે હમણાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ત્યારબાદ જે ફૂગજન્ય સુકારો છે એની અંદર આપણે થડને કાપીને આમ ઊભું ચીરવામાં આવે તો થડની અંદર જે ભૂરા અથવા કાળા કલરની રીંગ જોવા મળતી હોય છે. જ્યારે બેક્ટેરિયલ બ્લાઇટ છે એમાં પાનની ઉપર ટપકાથી આપણે એને ઓળખી શકતા હોઈએ છીએ. હવે આ બેને ફેલાવાના માધ્યમ વિશે વાત કરીએ તો જે ફૂગથી સુકારો છે એ મૂળ દ્વારા અથવા તો જમીન મારફતે ફેલાતો હોય છે. જ્યારે બેક્ટેરિયલ બ્લાઇટ છે એ વધુ પડતા ભેજને કારણે અથવા તો વરસાદને કારણે ફેલાતો હોય છે. તો એની અંદર હવે આપણે ડીપમાં વાત કરીએ તો જે બેક્ટેરિયલ બ્લાઇટ છે એની અંદર જો આ પ્રકારે ફોટોમાં બતાવ્યું છે એ પ્રમાણે ભૂરા ડાઘ પડતા હોય છે અને ધીમે ધીમે આ ડાઘનો ફેલાવો થતો જોવા મળે. ત્યાર પછી વાત કરીએ તો આ જે ડાઘ છે એ બે નસોની વચ્ચે હોય છે. જો આ ડાઘ છે એ ધીમે ધીમે ફેલાય અને આખા પાનમાં ફેલાતું હોય છે અને ધીમે ધીમે પાન સુકાય અને ખરી જતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો પાનની કોર પણ સુકાય અને આ પ્રમાણેનું પાન આખું પીળાશ ઉપર આવે છે. પછી જે ડાઘ છે એ એનલાર્જ થાય, એટલે કે મોટું થાય અને ધીમે ધીમે આખા પાનમાં ફેલાય અને પાન ખરી પડતા હોય છે. તો આ પ્રકારનો સુકારો અને બેક્ટેરિયલ બ્લાઇટ કહેવામાં આવે છે. ખેડૂત મિત્રો, આ બેક્ટેરિયાના આ સુકારા કારણ વિશે જો ખબર હશે તો જ આપણે એનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરી શકશું. તો બધા જ ખેડૂતોને કારણ જાણવું ખૂબ જરૂરી હોય છે. હવે બેક્ટેરિયલ બ્લાઇટના મેનેજમેન્ટ વિશે વાત કરીએ તો એની અંદર સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટ આવે છે, એનો છંટકાવ કરવામાં આવે તો પણ એનું ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે. એ સિવાય કોપર બેઝ ફૂગનાશક હોય જેમ કે કોપર ઓક્ઝીક્લોરાઇડ છે, એનો છંટકાવ કરવામાં આવે તો પણ એની અંદર ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે. ત્યાર પછી વાત કરીએ ફૂગથી આવતા સુકારામાં, તો મેં આગળ વાત કરી એ પ્રમાણે છોડ ધીમે ધીમે પીળો પડે છે, મુરઝાયેલો લાગે છે અને સૌ પ્રથમ તે નીચેના ભાગથી શરૂઆત થતી હોય, એટલે કે સૌ પ્રથમ નીચેના પાન પીળા પડતા હોય છે અને ધીમે ધીમે ખરી જતા હોય છે. ત્યાર પછી આ રોગનો ફેલાવો થતા છોડ આખો સુકાઈ જાય છે અને છોડની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે અને ગંભીર સ્થિતિ હોય તો ટૂંકમાં આખો છોડ સુકાઈ જતો હોય છે. જો આ પ્રમાણે આપણે વાત કરી એ રીતે પાન પહેલા આ પ્રકારે પીળું પડે છે, ત્યાર પછી કોર બાજુથી પાન આખું સુકાઈ ગયેલું લાગે છે અને આ મૂળને ઊભું ચીરતા આ પ્રકારની અંદર જે રીંગ હોય છે એ જોવા મળતી હોય છે. તો આ પ્રકારના સુકારાને આપણે ફૂગથી થતા સુકારા તરીકે ઓળખી શકીએ છીએ, અથવા તો એને ફ્યુઝેરિયમ વિલ્ટ કે વર્ટિસિલિયમ વિલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આના મેનેજમેન્ટ વિશે વાત કરીએ તો આની અંદર એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ જે કન્ટેન્ટ આવે છે એનો છંટકાવ કરવામાં આવે તો એનું ઘણું બધું સારું રિઝલ્ટ મળતું હોય છે. અને આ જે ટેકનિકલ છે એ છોડની ગ્રીનરી પણ જાળવી રાખે છે અને લાંબા સમય સુધી છોડને રિઝલ્ટ આપે છે.
અને પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ બે તરીકે ઉપયોગ કરી શકાય છે. એટલે કે સુકારો આવ્યો પછી છંટકાવ કરવામાં આવે તો સુકારાને આગળ વધતો અટકાવી દેશે, અને સુકારો આવ્યા પહેલા છંટકાવ કરવામાં આવે તો આગળ સુકારો આવવા જ નથી દેતો. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડો. આભાર.